નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ખાસા સમયથી વેઇટ કરતા હતા કે સર બાહુબલીની સિરીઝ અમારી માટે ક્યારે શરૂ થશે, તો આજે બાહુબલીની સિરીઝની અંદરનો આપણે પ્રકરણ નંબર 1 લેવા માટે જઈ રહ્યા છે કે જેની અંદર તમારા ઓબ્જેક્ટિવ પણ કવર કરશે અને જોડે જોડે મોટા દાખલા પણ કવર થશે. અને તમે બેઝિક રાખ્યું કે સ્ટાન્ડર્ડ રાખ્યું, બંને પ્રકારના વિદ્યાર્થીઓનો જે સિલેબસ છે લગભગ સંપૂર્ણ રીતના આપણે આ સેશનની અંદર આવરી લીધો છે. મતલબ કે અગર કોઈ વિદ્યાર્થી કદાચ એને કાંઈ બી નહીં આવડતું અને આટલી વસ્તુ કમ્પ્લીટ વિથ ધી મેથડ તૈયાર કરે છે તો એશ્યોર કરું છું કે ભાઈ એક્ઝામની અંદર તમને કોઈ જ પ્રકારની કોઈ જ મતલબ કે પોઈન્ટમાં પણ તકલીફ નહીં પડે. અને બીજી વાત એ કે જે લોકો પાસે આપણા જે આઈએમપીસ નું લિસ્ટ છે તો એની અંદર જે આઈએમપી આપેલા છે એ બધા બી આની અંદર કવર કરવાનો આપણે પૂરેપૂરો પ્રયત્ન લગભગ રીત તો આમાંથી જ આવશે એક્ઝામમાં. है ना, तो कुर्सी की पेटी बांध दीजिए, माहौल बदलने वाला है. चलो વેટેજ ની જરાક ડિસ્કશન કરી લઈએ. તો આ ચેપ્ટર માંથી બેટા તમે જો બેઝિક મેથ્સ રાખેલું છે તો એનું વેટેજ સરકારે મતલબ કે જીએસબી 2 માર્કનું કીધેલું છે, મતલબ કે બંને બે ઓબ્જેક્ટિવ આવશે. અને જ્યારે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છો તો 4 માર્ક્સનું વેટેજ છે, જેની અંદરથી એક 2 ગુણનો ક્વેશ્ચન, રાઈટ. આપણે આ સેશનમાં એન્ડિંગમાં આપણે એ 2 માર્ક્સના ક્વેશ્ચનને બી પ્રિડિક્ટ કરશું અને વિથ ધી મેથડ સોલ્વ કરશું. અને 2 માર્ક્સના ઓબ્જેક્ટિવ, મતલબ કે સ્ટાન્ડર્ડ માટે 4 માર્ક અને બેઝિક માટે 2 માર્ક્સનું વેટેજ આ ચેપ્ટરનું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ સેશન. પહેલા છે સાચા બને તે રીતે યોગ્ય જવાબ પસંદ કરો. MCQ, MCQ. પણ એ પહેલા ધોરણ 10 માટેનું મેથ્સનું વાવાઝોડું આ વખતે કમ્બાઈન આવવાનું છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બે માટે. અને આ સેશન્સ છે બાહુબલી, એ બી બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેને ઉપયોગી થાય એવું છે. તો આગલી રાતે જોડાજો, પેપરની આગલી રાતે ભૂલતા નહીં. અને ખાલી પોતે નહીં, પોતાના તમામ મિત્રો સાથે જોડાજો, બધાને ફાયદો થવો જોઈએ. હા, અને એની માટે તમારે જૂનો ઇતિહાસ ચેક કરવો હોય તો બેઝિક મેથ્સના કાં તો સ્ટાન્ડર્ડ મેથ્સના જે આઈએમપી આપેલા છે એના નીચે 2022 2023 ના વાવાઝોડાની લિંક છે, ચેક કર લો. પરફેક્ટ, હે ને, ચેક કર. ચલો, પહેલું છે ગુસ્સા આપેલો છે 65 170 બરાબર 65 m - 170 હોય તે આપ સાહેબ. જો બેટા બેઠી રકમ આપણે એટલી બધી વખત સોલ્વ કરી ચૂક્યા છે ને કદાચ તમને આનો આન્સર બી ખબર હશે, તેમ છતાં હું વિથ ધી મેથડ સોલ્વ કરીશ, રાઈટ. તમને ખબર છે કે જ્યારે બી બે સંખ્યાનો બેટા તમારે ગુસ્સા ગણવાનો હોય તો તમે શું કરતા હો છો, એનું અવિભાજ્ય અવિકરણ કરતા હો છો, રાઈટ. તો અહીંયા બી તમારે 65 ને અવિભાજ્ય અવિકરણ તરીકે દર્શાવશો તો 13 × 5 = 65 થાય, અને 170 ને બી દર્શાવશો તો 13 × 9 = 170, રાઈટ. તો 9 એટલે 3 નો વર્ગ, એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 13. તો આ બંને સંખ્યાનું આપણે અવિભાજ્ય અવિકરણ કરી ચૂક્યા છીએ. એક વખત અવિભાજ્ય અવિકરણ થઈ જાય પછી જો ગુસા ગણો હોય તો બંનેમાં સરખું જે હોય એની નાની ઘાત સાથે લખવાનું, રાઈટ. તો આનો જે ગુસા આવશે બેટા, આ બે સંખ્યાનો જે ગુસા આવવાનો છે તો લીલા શાકભાજી ખાઈને તમે જુઓ તો બંનેમાં સરખું કોણ દેખાય છે, 13. હવે 13 માં બી જે નાની ઘાત હોય એ લેવાનું, તો બંનેમાં તો એક જ ઘાત હતી, એટલે કે આનો ગુસા કેટલો થઈ ગયો બેટા, 13. હવે રકમ પર તમે આવો, તમને કહે છે કે આ બંનેનો ગુસા મતલબ કે 13. આ શું છે બેટા, તો આ ક્વેશ્ચનમાં કહે છે 65 m - 170. તો -170 આ બાજુ આવશે તો પ્લસમાં થઈ જશે, તો 170 + 13 કેટલા થઈ ગયા બેટા, 130. 130 કેટલા થશે તો 65 m. અને તમને 65 × 2 = 130 થાય, આટલું તો બેઝિક ખબર, બહુ બધી વખત આપણે સોલ્વ કરી ચૂક્યા છે, રાઈટ. તો મતલબ કે m તમને કેટલા મળી ગયા બેટા, 2. કારણ 130 / 65 એટલે કેટલો જવાબ આવે બેટા, 2. તો આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા, 2. ચલો, નેક્સ્ટ છે નીચેનામાંથી સમય સંખ્યા કઈ છે. જો આ પ્રકારનો ક્વેશ્ચન ભાઈ બોર્ડમાં આવતા જતા આવતો જ જતો રહેતો હોય છે, તમારે શું કરવાનું, લીલા શાકભાજી ખાઈ લેવાના અને ધ્યાનથી 4 ઓપ્શન જોવાનું. ધ્યાનથી 4 ઓપ્શન જોશો તો તમને શું પૂછે છે, સમય સંખ્યા. હવે જો છેદમાં 0 ન ચાલે ને, ઇન્ફાઇનાઇટ આન્સર આવી જાય. વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા એને તો અસમય કહેવાય, અને પાઈ બી અસમય છે તો કયું વધ્યું, આ વધ્યું. ખાલી પૂછવાની રીત બદલાયેલી છે, તમને ખબર હોય છે, જેનો અંશ 0 એનો જવાબ 0 અને 0 તો જાણીતી સંખ્યા છે, સમય સંખ્યા છે. તો ક્વેશ્ચનનો આન્સર સમય સંખ્યા કઈ છે, તો ફરી વખત ઓપ્શન બી થાય છે. અને બીજી વાત એ કે તમે જો આ સેશન્સને જોઈ રહ્યા છો તો નીચે કમેન્ટ બોક્સમાં કાં તો અહીંયા ચેટ બોક્સની અંદર તમારો આન્સર આવો જોઈએ. કેલ્ક્યુલેશન તમારી રીતે કરો, ફાઇનલ આન્સર લાવો, કમેન્ટમાં જણાવો અને સરના આન્સર સાથે મેચ કરો, તો તમારો કોન્ફિડન્સ વધશે. આ જે સિરીઝ છે પર્ટિક્યુલર રિવિઝન સિરીઝ છે, તો તમે કોઈ બી જગ્યાએથી શીખેલા છો, આ દાખલાની રકમને જોઈને તમે કેલ્ક્યુલેશન કરી લેશો તો તમારામાં એક અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ છે જો p p+2 p+4 અવિભાજ્ય સંખ્યા હોય તો p શોધવાનું. જનરલી આ પ્રકારનો ક્વેશ્ચન જો એક્ઝામની અંદર આવે છે ને બેટા, તો તમારે શું કરવાનું, 4 ઓપ્શનને વેરીફાઈ કરવાના, રાઈટ. શરૂઆતથી જ કરીએ આપણે. તમને આ જે 4 ઓપ્શન આપેલા છે કોના માટે આપેલા છે બેટા, p માટે આપેલા છે, રાઈટ. અને ક્વેશ્ચન શું કહે છે, p પછી એમાં 2 ઉમેરો અને એમાં 4 ઉમેરો. આ 3 કેવી થવી જોઈએ બેટા, અવિભાજ્ય થવી જોઈએ. તો ધારો કે p 5 છે તો એક સંખ્યા 5 થશે, એક સંખ્યા 2 ઉમેરશો તો 7 થશે, એમાં બી પાછા 2 ઉમેરશો એટલે p + 4 એટલે કેટલા થશે, 9. અને 9 એટલે 3 તેરી 9 થઈ ગયું ભાઈ, એટલે કે આ તો વિભાજ્ય થઈ ગયું. તમારે તો 3 અવિભાજ્ય લાવવાનું હતું, તો ચલો ભાઈ તું જવાબ નથી. તો હવે વારી કોની આવી, ઓપ્શન બી ની. તો પહેલી સંખ્યા p માનો કે 3 છે,
તો p પ્લસ 2 કેટલા થઈ જશે બેટા 5, તો p પ્લસ 4 કેટલા થઈ જશે બેટા 7. અને તમે જાણો છો 3 5 7 આ 3 અને 3 શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો મતલબ કે p કેટલા થવા જોઈએ બેટા? આ ક્વેશ્ચનમાં 3 થવા જોઈએ. જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે છે, આંકડા બદલી શકે છે, એટલે તમને કઈ રીતના સોલ્વ કરવાનું ને એ મેં તમને રીત એક્સપ્લેન કરી છે કે આવું કંઈક તમે કરી શકો છો. નેક્સ્ટ છે બે સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જેટલો છે તેમનો ગુસા શોધો. હવે સમજો બેટા, બે સંખ્યાનો લસા ગુણાકાર જેટલો થઈ ગયો. તમને બહુ બેઝિક સૂત્ર બે સંખ્યા માટે ખબર જ છે કે ભાઈ લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બંને સંખ્યાનો ગુણાકાર. આ તો બેટા તમે જાણો જ છો ને, બહુ બેઝિક વસ્તુ છે. તો જો આ લસા એ બંને સંખ્યાનો ગુણાકાર જેટલો થઈ ગયો તો બેટા આ બંને તો શું થઈ ગયા? ઉડી ગયા. તો ગુસા કેટલો દેખાયો? 1. તો કરેક્ટ આન્સર શું આવશે આનો? 1. તો જો બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો હોય તો તેમનો ગુસા કેટલો આવશે બેટા? 1. તો કરેક્ટ આન્સર શું છે બેટા? ઓપ્શન એ. નેક્સ્ટ છે બે સંખ્યાઓનો ગુસા 8 અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લસા શોધો. મતલબ કે જે લાસ્ટ ક્વેશ્ચન જોયો ને એ જ રીતે અહીંયા તમારે કન્ટિન્યુ કરવાનું છે. અહીંયા તમને ખબર હોવી જોઈએ કે બે સંખ્યાઓ માટે લસા ઇન્ટુ ગુસા શું થતો હોય, તો જો એ બે સંખ્યા હોય એ બી કહી દઉં તો એ બંનેનો ગુણાકાર જેટલો થતો હોય. આ તમને ખબર હોવી જોઈએ. લસા ઇન્ટુ ગુસા શું થાય? તો બંનેનો ગુણાકાર. હવે તમે જોવો છો બે સંખ્યાનો ગુસા 8 છે, તેમનો ગુણાકાર 384 છે, રાઈટ? તો લસા કેટલો થશે? તો આપણે અહીંયા આ જ સૂત્રની અંદર ખાલી કિંમત મૂકી થોડું ઘણું સાદું રૂપ આપશું તો જવાબ આવી જશે. તો બેટા લસા થાવ કેટલો જોઈએ અહીંથી? તો 384 ભાગ્યા 8, રાઈટ? 8 વડે ભાગાકાર કરો. 8 ચોક 32, અહીંયા 6 વધ્યા, 6 64, 88 64. તો બેટા લસા કેટલો આવી ગયો તમારો? 48. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? ઓપ્શન સી 48. નેક્સ્ટ છે જો ગુસા AB બરાબર 18 તો લસા ખાલી જગ્યા શક્ય નથી. તમને ખબર જ છે ગુસા ઇન્ટુ લસા શું થાય? બંને સંખ્યાનો ગુણાકાર. તો જો ગુસા 18 છે તો લસા શું થશે? તો બંને સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 18. મતલબ કે લસા શું થવો જોઈએ? તો 18 નો ગુણિત થવો જોઈએ. લસા શું થવો જોઈએ બેટા? 18 નો ગુણિત થવો જોઈએ. તો જે ઓપ્શન છે, હવે અહીંયા તમને પૂછે છે શક્ય નથી, તો કયો ઓપ્શન 18 નો ગુણિત નથી એવું પૂછ્યું છે. મતલબ જે 4 ઓપ્શન આપેલા છે એમાં 18 ના ઘડિયામાં કોણ નહીં આવતું એ તમારો જવાબ થશે, રાઈટ? તો તમે જોવો છો 36, 18 36, 72, 18 ચોક 72, 48 18 ના ઘડિયામાં નથી આવતું કારણ કે 108, 18 છક 108 થાય. તો મતલબ કે આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? 48, રાઈટ? ચલો નેક્સ્ટ છે ફોટોન સ્કૂલ વડોદરામાં. સાહેબ તમારા સ્કૂલનું નામ? સરસ, ફેમસ. ધોરણ 9 માં 32 વિદ્યાર્થીઓ અને ધોરણ 10 માં 36 વિદ્યાર્થીઓ. આંકડા ખોટા છે, બાકી તો આનાથી વધારે સંખ્યા ત્યાં હશે. આઈસ્ક્રીમ પાર્ટી રાખી સાહેબ, અમને બી તો કરાવો. કરાવી દઈએ. આઈસ્ક્રીમ હોવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ સરખા ભાગે ઓછામાં ઓછા આઈસ્ક્રીમ મળી જો જાય. જ્યારે બી આ પ્રકારનો ક્વેશ્ચન આવે ને તો જે આંકડા આપેલા હોય ને બેટા એનો તમારે લસા લઈ લેવાનો. શું કરવાનું બેટા? જે આંકડા આપેલા હોય એનો, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં આઈસ્ક્રીમ દેવાની છે ને, કંઈ કોકને અડધું ખવડાવીને બીજી અડધી બીજાને ખવડાવે એવું તો નહીં કરવાનું, રાઈટ? તો જો પૂર્ણાંક સંખ્યામાં તમારે વિભાજન કરવું હોય ને તો જે સંખ્યા હોય ને એનો લસા તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો ને તો હંમેશા પૂર્ણાંક સંખ્યામાં વિદ્યાર્થીઓને મળશે, રાઈટ? તો મતલબ કે આ ક્વેશ્ચનની અંદર તમને LCM ઓફ 36 અને 32 પૂછ્યું છે. આ બે સંખ્યાનો લસા પૂછ્યો છે. અને લસા પૂછે કે ગુસા પૂછે તમારે કરવાનું શું હોય? તો તમને ખબર છે અવિભાજ્ય અવિકરણ. તો હું જરાક 36 ને અવિભાજ્ય અવિકરણ કરું તો 36 એટલે 4 નવા 36, 4 એટલે 2 નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ. અને 32 ને જ્યારે હું અવિભાજ્ય અવિકરણ કરું તો 32 શું છે? તો 2 ની 5 ઘાત છે, એટલે કે અહીંયા શું આવી જશે બેટા? 2 ની 5 ઘાત, રાઈટ? તો આનો લસા શું થઈ જશે? તો લસા એટલે બધું લખવાનું, જો સરખું હોય તો મોટી ઘાત સાથે લખવાનું, રાઈટ? તો અહીંયા 2 સરખા છે તો 2 ની મોટી ઘાત આપણે ઉપાડશું અને 3 નો વર્ગ. હવે 2 ની 5 ઘાત તો હમણાં જોયું, 32 ને 3 નો વર્ગ કેટલો થાય? 9. તો 9 દુ 18 વધી પડી 1, 9 13 27 ને 28, એટલે કે ઓછામાં ઓછી 288 આઈસ્ક્રીમ જો આપણે વહેંચીએ તો દરેક વિદ્યાર્થીને ચાહે તે 9માં આવે કે 10માં આવે પૂર્ણાંક ભાગમાં આઈસ્ક્રીમ મળશે, રાઈટ? તો મતલબ કન્સેપ્ટ સમજી લેજો. 100 માંથી 80 થી 80 લાવો તો સાહેબ આઈસ્ક્રીમ ખવડાવશે સાહેબ. ખવડાવી દઈશું, પાક્કું. રિઝલ્ટ લઈને જ્યાં આવશો ત્યાંથી ખવડાવી. નહીં રિઝલ્ટ લઈને ફોટો સ્કૂલ પર આવવાનું. 80 થી 80 દેખાય તો આઈસ્ક્રીમ સાહેબ મારા તરફથી આઈસ્ક્રીમ શું પીઝા ખવડાવી દેશું. બોલો ઓફર. ચાલો 27 અને 237 નો ગુસા ખાલી જગ્યા થાય. હવે જો બેટા આની અંદર કરવાનું છે શું? તો ગુસા પૂછે કે લસા પૂછે, પહેલું કામ તો અવિભાજ્ય અવિકરણ કરવાનું હોય છે, રાઈટ? તો અહીંયા જોયું તો ભાઈ 27 એટલે કે 3 નો ઘન થઈ ગયો, રાઈટ? અને 237 થોડુંક હેક્ટિક કદાચ થઈ શકે છે. જો 7 3 10 2 12 એટલે કે 3 નો ગુણિત તો છે જ. તો આને જો આપણે લખવા જઈએ તો 3 ગુણ્યા, હવે અહીંયા ભાગાકાર કરું તો 3 7 21, તો 2 27, 3 નવા 27, રાઈટ છે? હવે 79 જે છે 79 સમજો બેટા, 79 3 નો ગુણિત નથી. અને તમને શું પૂછ્યું છે બેટા? ગુસા પૂછ્યો છે. ગુસા એટલે નાનું સામાન્ય. અહીંયા તો ખાલી 3 વડે બનતી સંખ્યા છે, અહીંયા 3 × 79 છે. તો બંનેમાં સરખું તો 3 થાય છે અને 3 ની નાનામાં નાની ઘાત કેટલી છે? 1. એટલે કે બેટા આ ક્વેશ્ચનનો આન્સર શું થઈ જશે? 3. આનો ગુસા કેટલો આવશે બેટા? 3.
નેક્સ્ટ છે લસા એ 18 બરાબર 36, ગુસા એ 18 બરાબર 2, તો એની કિંમત શોધવાની છે. આ જ સેશનમાં આપણે જોઈએ કે ભાઈ બે સંખ્યા માટે લસા ઇન્ટુ ગુસા શું થાય, બંને સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા બેટા આ ક્વેશ્ચનમાં લસા તમને આપી દીધો છે 36 ઇન્ટુ ગુસા તમને આપી દીધો છે 2. આ શું થશે, એ જ બે સંખ્યાનો ગુણાકાર ને, તો બે સંખ્યાઓ કઈ કઈ છે, એક છે એ અને બીજી છે 18, રાઈટ. તો તમને ખબર જ હશે 18 દુ 36, તો એ તમને મળી ગયા 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા બેટા 4. તો કરેક્ટ આન્સર કેટલો થઈ ગયો બેટા 4. નાનામાં નાની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાનો ગુસા સાહેબ આ ઘણી બધી વખત આવી ગઈ હા, બહુ મતલબ ફેમસ ક્વેશ્ચન છે. તમને ખબર હોય છે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બેટા 2 છે, રાઈટ. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બેટા 4 છે. તો 2 અને 4 નો ગુસા પૂછે છે, તો 2 અને 4 નો ગુસા કોને ન આવડે બેટા, કેટલો થાય, 2 થાય ને. તો મતલબ કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા આનો 2. નેક્સ્ટ છે મતલબ કે ક્વેશ્ચન ટાઈપ ચેન્જ થઈ રહ્યા છે. મસક્યુ પતી ગયા. હવે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી ખાલી જગ્યા છે. હવે 3 ઓપ્શન. હા. ચાલો ગુસા આપેલો છે 24 20 બરાબર 3x + 1 હોય તો x બરાબર કેટલા? 24 એટલે 8 તેરી 24 થાય ને બેટા, અવિભાજ્ય અવિકરણ કરું છું. 8 એટલે 2 નો ઘન ગુણ્યા 3 અને 20 વિશે જોવા જાવ તો 20 એટલે શું થાય 5 ગુણ્યા 4 એટલે કે 5 ગુણ્યા 4 એટલે 2 નો વર્ગ. હવે ગુસા લખવાનો છે બેટા તમારે, તો ગુસા શું થાય, બંનેમાં સરખું નાનું, રાઈટ. તો બંનેમાં 2 તો સરખું છે અને નાની ઘાત કેટલી થાય છે બેટા 2, એટલે કે આનો ગુસા કેટલો થઈ ગયો 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થઈ ગયો બેટા 4. હવે ક્વેશ્ચન શું કહે છે, 4 બરાબર 3x વત્તા 1. 4 બરાબર કેટલા બેટા 3x વત્તા 1. મતલબ જોવો છો આજના સેશનમાં બીજી વખત આ સેમ ટાઈપનો ક્વેશ્ચન, આંકડા બદલાયા છે, રીત બદલાઈ છે, પણ કન્સેપ્ટ તો એનો એ જ છે, આપણે એપ્લાય કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક તમારી આવનારી બોર્ડની એક્ઝામની અંદર કન્સેપ્ટ આ જ હશે, આંકડા અલગ હશે, જવાબ અલગ આવશે. રીત જો તમને આવડે છે તો તમને તકલીફ નહીં પડે. હવે જોજો તમે આ એક આ બાજુ આવી ગયો તો 4 ઓછા 1 કેટલા થઈ ગયા બેટા 3. 3 બરાબર કેટલા થઈ ગયા 3x. તો 3 વડે 3 ને ભાગી દો તો x બરાબર કેટલા થઈ ગયા બેટા 1. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા 1. ચલો નેક્સ્ટ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. હવે હું નહીં ગણું, બે ટીક કરી દે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ બેટા 2, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ બેટા 4. તો 2 અને 4 નો અહીંયા તમને શું પૂછે છે ગુસા, તો જવાબ કેટલો આવશે બેટા 2. લસા પૂછે જવાબ કેટલો આવશે 4, રાઈટ. આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર 2 છે. ચલો બે સંખ્યાનો ગુસા 8 છે, તેમનો ગુણાકાર 384 સાહેબ, જે MCQ માં આવતા ફિક્સ હતા ને એ જ છે ભાઈ, યાદ રાખી લો. ગુસા ઇન્ટુ લસા શું થાય, તો એ બે સંખ્યાનો ગુણાકાર થાય, રાઈટ. અહીંયા તમે જોવો છો બે સંખ્યાનો ગુસા કેટલો છે 8. તમને લસા પૂછ્યો છે તો લસા આપણે કરતા રાખીએ, તો આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આપી દીધો છે બેટા 384. તો અહીંથી લસાને તમે કરતા બનાવશો તો લસા શું થઈ જશે, આ કદાચ બેઠી રકમ છે 384 ભાગ્યા 8, તો 8 ચોક 32, તો 6 4 88 64. તો ભાઈ લસા કેટલો થશે આનો 48. લસા કેટલો થશે આનો 48. હવે આગળ વધીએ. 14મો નંબર છે વર્ગમૂળમાં 4 વત્તા 3 એ ખાલી જગ્યા હવે છે. બેટા તમને રૂટ 4 ખબર હોય છે કે એને આપણા ગામમાં 2 કહેવાય, રાઈટ. તો અહીંયા તમને 2 વત્તા 3, 2 વત્તા 3 શું થાય 5, અને 5 કેવી હોય બેટા સમય સંખ્યા હોય, રાઈટ. તો અહીંયા પૂર્ણાંક જે ઓપ્શન આપેલો છે એ મુજબ શું થાય પૂર્ણાંક. 5 ને શું કહેવાય આપણા ગામમાં પૂર્ણાંક સંખ્યા કહેવાય. નાનામાં નાની અવિભાજ્ય અને પાછળ પડી ગયા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા. જો આનો જવાબ તો 2 છે, પણ ક્યારેક અહીંયા લસા પણ વર્ડ આવી શકે છે. લસા શું થશે બેટા 4 થશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, રાઈટ. ગુસા 2 થશે, નાનામાં નાની અવિભાજ્ય, નાનામાં નાની વિભાજ્યનો. પણ જો લસા પૂછે જવાબ 4 આવશે, અને આ રાઈટ. ઇન્ડિકેશન એવું કહી રહ્યું છે કે આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે, રાઈટ. એટલે રિપીટ થાય છે. સંખ્યા છે આ જે 4 ઓપ્શન આપેલા છે બેટા એમાંથી સમય કોણ છે. જો છેદમાં 0 હોય તો ઇન્ફાઇનાઇટ થઈ જાય, તો હું સંખ્યા જ નહીં ગણતો. અને પાય અસમય છે, જાણો છો, જેનો અંશ 0 એનો જવાબ 0, અને 0 ને આપણા ગામમાં કહેવાય બેટા સમય સંખ્યા. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા 0/4. નેક્સ્ટ છે જો x y અને z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા. બેટા અવિભાજ્ય સંખ્યાઓનો લસા શું થાય ખબર તમને, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય એટલે લસા શું થાય એમનો ગુણાકાર. કેમ તો તમને ખબર જ છે લસા ઇન્ટુ ગુસા બરાબર ગુણાકાર, રાઈટ. જો ગુસા 1 થતો હોય તો લસા શું થાય એમનો ગુણાકાર, રાઈટ. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લો. અવિભાજ્ય સંખ્યાઓ ગુસા પૂછે તો જવાબ 1, લસા પૂછે તો એમનો ગુણાકાર, રાઈટ. તો અહીંયા તમને શું પૂછ્યું છે, લસા પૂછ્યું છે xyz અવિભાજ્ય સંખ્યા હોવાથી એમનો લસા શું થશે x ઇન્ટુ y ઇન્ટુ z, એટલે કે xyz. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. પરફેક્ટ. ચલો નેક્સ્ટ ગુસા 17 20. હવે જોવા જાઓ બેટા તો 17 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે અને 20 વિભાજ્ય છે. 5 ચોક 20 અવિભાજ્ય વિકરણ કરો તો 2 નો વર્ગ ગુણ્યા 5. હવે ગુસા પૂછ્યો છે બેટા તો બંનેમાં કોઈ જ સરખું આવવાનું નથી. યા તો આ બંને સંખ્યાઓ બેટા પરસ્પર અવિભાજ્ય તમે કહી શકો છો. મતલબ કે આનો ગુસા કેટલો થઈ જશે બેટા 1 થઈ જશે. નેક્સ્ટ જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, હવે આપણો વિદ્યાર્થી નહીં કાઢે. ખાલી જગ્યા છે. જો અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસા શું થશે એમનો ગુણાકાર, રાઈટ. તો PQR, તો આ વખતે આન્સર શું થઈ જશે PQR. પરફેક્ટ. ચલો
ગુસા 12 21. હવે તમે જોવા જાઓ બેટા તો 12 ને મારા ગામમાં 3 × 2 નો વર્ગ કહેવાય, 3 ચોકુ 12 થાય ને, રાઈટ. અને 21 ને બેટા મારા ગામમાં 3 × 7 = 21 કહેવાય. અવિભાજ્ય અવિકરણ કરી દેવાનું, બહુ રિસ્ક નહીં લેવાનો, આવડતું હોવું જોઈએ. એના ટૂંકમાં અવયવ પાડી દેવાના, રાઈટ. જેવા તમે અવયવ પાડ્યા, હવે ગુસા પૂછ્યું છે તો આ બંનેમાં સરખું સામાન્ય નાનું, તો બંનેમાં સામાન્ય કોણ છે બેટા? 3. અને નાની ઘાત કેટલી છે? 1. તો બેટા આનો આન્સર શું આવશે? 3. 3 આન્સર. ઓકે, પરફેક્ટ. ચલો નેક્સ્ટ. એક અવયવ ટ્રી આપેલું છે x + y. તમને આવડે જ છે બેટા, અને બોર્ડને વહાલો બી છે. તમારે સૌથી પહેલા y મેળવવું હોય તો y ની નીચે શું આપેલા છે? 2 અને 2, એટલે આનો ગુણાકાર કરી દેશો તો તમને y મળી જશે. y કેટલા મળી ગયા? 4. હવે આ બંનેનો ગુણાકાર કરશો તો x મળી જશે, તો x કેટલા મળી ગયા? 5 ચોકુ 20. તો તમને શું પૂછ્યું છે બેટા? x + y, તો 20 + 4 કેટલા થઈ ગયા બેટા? 24. બે અવિભાજ્ય સંખ્યાઓ 5 અને 7 નો ગુસા અને લસાઅનો તફાવત. હવે બેટા આ બંને સંખ્યાઓ કેવી છે? અહીંયા તમને કહી બી દીધું છે, અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? 1. લસા કેટલો થાય? એમનો ગુણાકાર, એટલે કે લસા કેટલો થઈ ગયો બેટા? 35. અને એનો તફાવત મતલબ કે આ બંનેની બાદબાકી, તો 1 અને 35 ની બાદબાકી કેટલી થાય બેટા? 34. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા? 34. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો જો લસા. લસા પૂછ્યો આ વખતે, એટલે જ કહું છું, ગુસા પૂછે તો જવાબ 2, લસા પૂછે જવાબ 4. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હમણાં મેં બી 2 ટીક કરી દેતો. બીજું કે જો આજે લેક્ચર્સ છે એની તમારે નોટ્સ કાં તો લિંક્સ વગેરે અલગ અલગ ચેપ્ટર્સ ની પણ જોઈતી હોય, પરીક્ષા વખતે તમારે શોધવું ના પડે એના માટે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે, એને જોઈન કરી લેજો. યુટ્યુબ ચેનલ તો તમે સબસ્ક્રાઇબ કરી જશે, ના કરી હોય તો કરી દેજો, પણ એ જોઈન કરેલો રાખશો તો છેલ્લા દિવસે તમારે યુટ્યુબ પર બધું ફંફોડવું નહીં પડે. તમે ચેનલની અંદર જ જશો, લિંકો રેડી હશે, તમારું માઇન્ડ ડાયવર્ટ નહીં થાય. યુટ્યુબ પર આવશો, જાતના તમને કદાચ 1000 વિડીયો રિકમેન્ડ કરે, પણ અહીં એવું નહીં થાય. તમારે જે વિડીયોનું ચેપ્ટર જોવું છે ક્લિક કરો તો એ જ વિડીયો ડાયરેક્ટલી ઓપન થશે. તો જોઈન ના કર્યું હોય તો કરી લેજો. આગળ આપણે જોઈએ બે પ્રાકૃતિક સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જેટલો છે, તો તેમનો રિપીટ ને તમને ખબર છે લસા ઇન્ટુ ગુસા બરાબર બંનેનો ગુણાકાર. હવે જો લસા બંનેનો ગુણાકાર છે તો લસા અને ગુણાકાર ઉડી ગયા, તો ગુસા કેટલો થશે બેટા? એક થોડી વાર પહેલા લખીને જ આ એક્સપ્લેન કરેલું છે, અને આમે તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયેલું હશે કે ગુણાકાર લસા જેટલો ક્યારે થાય? જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા, અને પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થતો હોય છે? 1. જે રીતના સમજો, જવાબ શું આવશે બેટા આનો? 1. બાકી હોય ને ભાઈ, જો બાકી હોય અને હજી ઈરાદો હોય કે યાર આપણે બહુ જ સારું પરફોર્મન્સ આવનારી બોર્ડની એક્ઝામમાં કરવાનું છે, રાઈટ, જો અવેલેબલ હોય, જો હવે બધી જગ્યાએ છે ને એક શબ્દ લાગવા લાગ્યો છે જો, રાઈટ, જો અવેલેબલ હોય, જો તમારે લેવાનું બાકી હોય, જો તમારે સારા માર્ક્સ લાવવા હોય, તો ભાઈ એક બેસ્ટ વિકલ્પ તમારી પાસે છે, દેવસત્ય પેપર સેટ ઓર્ડર કરીને વસાઈ લેવું. એટલે નહીં બોલતો કેમ કે સ્ટોક બહુ ઓછો છે, તમે કદાચ લેવા જશો ને આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી ખાલી થઈ ગયો હોય. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમેઝોન પર જાઓ, અવેલેબલમાં બતાવે તો કાર્ટમાં નાખીને ઓર્ડર કરી દો. પરફેક્ટ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નીચે આપેલું વિધાન ક્વેશ્ચન ટાઈપ હવે ચેન્જ થઈ રહ્યા છે, હવે સાચા ખોટા કહેવાના છે આપણે, અને સાચા પડવાના ચાન્સીસ 50%. ખરું કે ખોટું? ખોટું. ખાલી જગ્યાના 33%. પ્રગતિ કરી, MCQ 25, પછી ખાલી જગ્યા 33, હવે 50. હા ચલો ગુસા આપેલો છે 5, 15 અને 10 થાય. હવે તમારે 5 અને 15 નો ગુસા લેવાના છે, તો 5 તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા મતલબ અવિભાજ્ય છે, એટલે 5 એકા 5 અવિભાજ્ય વિકરણ થઈ ગયું, જ્યારે 15 એટલે 5 કરી 15. હવે બેટા ગુસા પૂછ્યું છે, બંનેમાં સરખું નાની ઘાત સાથે, બંનેમાં સરખું 5 છે, નાની ઘાત 1 છે, તો બેટા ગુસા 5 થવો જોઈએ. આ ભાઈ શું કહી રહ્યા છે? 10 કે છે, મતલબ કે વિધાન ખોટું વિધાન છે. નો ડાઉટ હવે સરકારે અલો કર્યું છે, પણ તમારે જો શક્ય હોય તો આવું લખી દેવાનું, ખોટું વિધાન. ઓકે લાવો મેં હવે લખીશ. ચલો નાનામાં સાહેબ આની તો પાછળ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 થાય. યાદ રહી ગયું ને ભાઈ? આજના સેશનમાં બીજું કઈ આવડે ના આવડે, આ વસ્તુ તો તમને આવડી ગયું. તો આ વિધાન ખરું વિધાન છે બેટા. 16 અને 81 નો ગુસા 1 છે. હવે બેટા 16 એટલે 2 ની 4 ઘાત, 16 એટલે 2 ની 4 ઘાત, અને 81 એટલે બેટા 3 ની 4 ઘાત. ગુસા પૂછે, બંનેમાં કાંઈ જ સરખું નથી, રાઈટ? કાંઈ જ સરખું ના હોય તો ગુસા કેટલો થાય બેટા? 1. બંનેમાં સરખું છે? 1 સરખું છે, તો આનો ગુસા કેટલો થઈ ગયો બેટા? 1. વિધાન બી એ જ કહે છે, મતલબ કે આ વિધાન ખરું વિધાન છે, મતલબ કે ખરું વિધાન છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ 16 અને રિપીટ થયો, 16 અને 81 નો ગુસા 1 થાય, મતલબ કે આ વિધાન ખરું વિધાન છે, વિધાન ખરું છે. જે રિપીટ થાય ને એના પર ખાસ ધ્યાન રાખવાનું. ચલો વિધાન સાચું છે ખોટું કહો. 7 × 11 × 13 + 13 આ કદાચ તમારી ચોપડીનો જ ક્વેશ્ચન છે, ઇવન 2 માર્કમાં બી આવી શકે છે. હું તમને ઝડપથી રીત બતાવું તો આ બંનેમાંથી બેટા તમે 13 સામાન્ય કાઢી લો, તો અહીંયા શું વધ્યા? 7 × 11
વત્તા 1. તો અહીંયા શું થઈ ગયું બેટા 13, 11 17 87 ને 1 88. તો તમે જો આને બે ભિન્ન અલગ અલગ સંખ્યાનો ગુણાકાર સ્વરૂપે તો તમે દર્શાવી દીધો ને, મતલબ કે આ સંખ્યા કોઈ દિવસ અવિભાજ્ય ના હોઈ શકે. જે પણ કોઈ પણ નંબરને અગર તમે એક કરતા વધુ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દો ને તે હંમેશા ને હંમેશા શું થાય બેટા વિભાજ્ય થાય. આ કે છે અવિભાજ્ય છે, મતલબ વાત ફેંકી રહ્યા છે, ખોટી વાત કરી રહ્યા છે, વિધાન ખોટું વિધાન છે, વિધાન ખોટું છે. એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. પરફેક્ટ. 35 અને 22 નો ગુસા કેટલો થાય? બેટા 35 એટલે 7 × 35 અને 22 એટલે 11 × 2 = 22. હવે ગુસા એટલે બંનેમાં સરખું તો હોવું જોઈએ, બંનેમાં સરખું 1 છે, એના સિવાય તો કાંઈ નથી, રાઈટ? તો આનો ગુસા કેટલો થશે બેટા? 1. અહીંયા તમારે એક વાક્ય અથવા શબ્દમાં આન્સર લખવાનો હોય છે. પાઈ એક કેવી સંખ્યા છે? આવ્યું, હું ક્યારનો રાહ જોતો હતો કે પાઈ ને અસમય કહું. જો પાઈ કેવી સંખ્યા છે બેટા? અસમય સંખ્યા છે, અસમય. ચલો, ગુસા 112 128 144 શોધો. આ ત્રણેયનો બેટા તમારે ગુસા મેળવવાનો છે, રાઈટ? તો 112 વિશે જો તમે જોવા જાઓ ને તો આ કદાચ 53 × 4 છે. 53 50 ચોકુ 200 અને 3 ચોકુ 53 × 4 છે. અને 53 તો એમને જ રહેવા, કારણ કે એ તો અવિભાજ્ય સંખ્યા છે. સાથે સાથે 4 ને તમે 2 ના વર્ગ સ્વરૂપે ક્યારે પણ લસા કે ગુસા મેળવવાનું આવે ને તો તમારે અવિભાજ્ય અવિકરણ કરી દેવાનું. તો આ મેં 112 નું કરી દીધું. હવે 128 વિશે જોવા જઈએ તો 128 જે છે એ બી તો 4 ના ગુણિતમાં છે. તો આ 57 ચોકુ 5 ચોકુ 20 એટલે 200. તો 128 ની વાત છે ને અહીંયા. ઓકે, બંને જગ્યાએ થોડીક આપણે મિસ્ટેક કરી રહ્યા છીએ. 112 એટલે કે 56 × 2 112, 56 એટલે કે 8 × 7 56, 8 એટલે કે 2 નો ઘન, રાઈટ? તો ફાઇનલી આનું જે અવિભાજ્ય અવિકરણ થાય છે એમાં 2 ની 4 ઘાત × 7 આવ્યું. શું આવ્યું? 2 ની 4 ઘાત × 7. એ જ રીતના 128 વિશે જોવા જઈએ તો 128 જે છે તે ટેકનિકલ જોવા જાવ તો 4 નો ગુણિત છે, એટલે કે 25 અને 7 એટલે કે 32 ચોકુ 32 ચોકુ 32 ચોકુ 32 ચોકુ, રાઈટ? મતલબ કે 32 એટલે આપોઆપ 2 ની 5 ઘાત છે અને આ 2 ની 2 ઘાત છે, એટલે કે ફાઇનલી આને તમે 2 ની 7 ઘાત સ્વરૂપે દર્શાવી શકો. 2 ના ઘડિયામાં આવે છે, રાઈટ? એ જ રીતના 144 જોવા જાવ તો 144 તો 12 નો વર્ગ હોય છે, એટલે 12 × 12. 12 આપોઆપ 3 × 4 હોય છે, આ 12 બી 3 × 4 હોય છે, રાઈટ? તો અહીંયા તમે જો છો તો 3 નો વર્ગ આવે છે અને 4 નો વર્ગ એટલે કે 2 ની 4 ઘાત × 3 નો વર્ગ 16 × 144. એટલે કે આપણે છેલ્લે અવિભાજ્ય અવિકરણ તો લાવી ચૂક્યા છીએ. હવે તમને શું પૂછ્યું છે? ગુસા. ગુસા એટલે ત્રણેયમાં સરખું હોય એ નાની ઘાત સાથે લખવાનું, રાઈટ? તો ત્રણેયમાં 2 તો દેખાય છે, રાઈટ? 3 અહીંયા છે, 7 અહીંયા છે, એટલે એ તો નથી દેખાતું. એટલે ગુસામાં બેટા 2 આવશે અને એ બી એની નાની ઘાત સાથે. તો નાની ઘાત કેટલી છે? 4. તો 2 ની 4 ઘાત કેટલી થઈ ગઈ બેટા? 16. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા? 16. આમે તમને ખબર છે 16 × 7 = 112, 16 × 8 = 128 ને 16 × 9 = 144. તો ત્રણેયનો ગુસા કેટલો થઈ ગયો? 16. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? 16. ચાલો હવે આગળ જોઈએ. 72 અને 225 નો લસા કેટલો થાય? બેટા જો તમારે લસા મેળવવું હોય કે ગુસા મેળવવું હોય તમારે શું કરવું પડશે? અવિભાજ્ય અવિકરણ, રાઈટ? તો પ્રેમથી આપણે પહેલા 72 નો અવિભાજ્ય અવિકરણ કરીએ. 72 એટલે 8 × 9 = 72, 8 એટલે 2 નો ઘન × 3 નો વર્ગ. એ જ રીતના 225 એટલે 15 નો વર્ગ. 15 આપોઆપ 3 × 5 = 15 થાય, તો એનો વર્ગ એટલે કે આનું અવિભાજ્યકરણ થઈ ગયું 3 નો વર્ગ × 5 નો વર્ગ. હવે તમને શું પૂછ્યું છે બેટા? લસા. લસા એટલે બધું લખવાનું, જો સરખું હોય તો મહત્તમ ઘાત સાથે લખવાનું. તો સૌથી પહેલા 2 એની મહત્તમ ઘાત બેટા 3 થઈ ગઈ, પછી બેટા 3 એની મહત્તમ ઘાત 2 થઈ ગઈ, અને પછી બેટા 5 તો એની મહત્તમ ઘાત 2 થઈ ગઈ. આ રીતના લસા ગણાય, રાઈટ? હવે જરા ગુણી નાખીએ તો 2 નો ઘન કેટલો થઈ ગયો? 8, 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9 અને 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 15. 5 નો વર્ગ 25, રાઈટ? સરસ. તો 25 નવા કેટલા થઈ ગયા? 125, એટલે કે 8 × 125. મસ્ત ગુણાકાર કરી દો. 225, 25 નવા 225. કેમ આજે આવું થઈ જાય? તો આનો મસ્ત ગુણાકાર કરી દો તો 8 × 5 = 40, વધી પડી 4, 8 × 2 = 16 ને 4 = 20, વધી પડી 2, 8 × 2 = 16 ને 2 = 18. તો આઈ થિંક 1800 થશે, પણ 2 વખત કેલ્ક્યુલેટિવ મિસ્ટેક થઈ છે, એટલે એક વખત હું ફરીથી ગણવાની ટ્રાય કરું છું, રાઈટ? સૌથી પહેલા 72, 8 × 9 = 72, 8 એટલે 2 નો ઘન 3 નો વર્ગ, પરફેક્ટ. 225 એટલે 15 નો વર્ગ, 15 એટલે 3 × 5 = 15, 3 નો વર્ગ 5 નો વર્ગ. હવે તમને બેટા પૂછ્યું છે લસા. લસા એટલે કે બધું એક વખત મોટી ઘાત સાથે લખવાનું. તો અહીંયા 2 ની 3 ઘાત, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. તો આ તો બેટા તમારું 225 જ થઈ ગયું. 225 × 8, રાઈટ? તો 200 × 8 એટલે કે 1600 અને 25 × 8 એટલે કે 200 એટલે કે 1800. 1800 આવી ગયું, પરફેક્ટ છે. ક્લિયર છે? તો ક્વેશ્ચનનો આન્સર 1800 છે. 3 ની 125 - 1 અને 3 ની 5 - 1 નો ગુસા કેટલો? હવે બેટા 3 ની 125 - 1 નું જ્યારે તમે અવયવીકરણ કરશો ને તો એની અંદર 3 ની 5 - 1 તો આવશે જ, ઇન્ટુ કાંઈક આવશે.
ક્લિયર છે? અને આ 3 ની 5 ઓછા 1 છે. તો મતલબ કે બંનેનો ગુસા જો તમે લેવા જશો તો બંનેનો ગુસા અહીંયા સ્પષ્ટ દેખાય છે કે ભાઈ 3 ની 5 ઘાત ઓછા 1 તો આવવાનું જ છે. આટલું લખીને આવશો તોય ચાલશે. અને જો થોડુંક સારું લખવું હોય તો 3, 3 નો વર્ગ 9, 3 નો ઘન 27, 3 ની 4 ઘાત 81, 3 ની 5 ઘાત 243. કેટલું બેટા? 243. એમાંથી તમારે એક બાદ કરી દેવાનો તો આન્સર કેટલો આવી ગયો બેટા? 242. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર 242 અથવા 3 ની 5 ઘાત ઓછા 1. નેક્સ્ટ છે લસા 15, 625 અને 3500. બહુ મતલબ કે કાંઈ નહીં, ચલો ગણીએ. 15, 625, રાઈટ? તો આની અંદર હું પહેલા 5 ની ઘાતો ચેક કરતો જાઉં છું, રાઈટ? તો સૌથી પહેલા એકમનો અંક 5 છે એટલે 5 તો આવશે જ. તો 5 તેરી 15, 5 એકા 5 અને અહીંયા 55, 25, રાઈટ ને? 3 × 5 = 15,000. પરફેક્ટ છે. હવે 3105 માં બી 5 છે એટલે કે અહીંયા 5 નો વર્ગ કરી દો, રાઈટ? 5 નો વર્ગ. હવે અહીંયા જોઉં છું તો 5 × 6 = 30, 1 10, તો 5 દુ 10 અને 5 એકા 5, રાઈટ? 6, 2, 8, 1, 9 એટલે કે 9 વડે ગુણિત છે તો 5 નો વર્ગ 9, 9 લઈ લઉં છું બહાર એટલે કે 9 × 54, રાઈટ? તો 54 ને 8, 9, 9, 81, રાઈટ? તો આ 5 નો વર્ગ, 9 ને મેં 3 નો વર્ગ લખી દીધો છે બેટા, ધ્યાનથી. 69 છે તો 23 તેરી 20 તેરી 60, 3, હા એટલે કે 3 × 23. એટલે કે બેટા આનું અવિભાજ્ય વિકરણ આપણે કર્યું તો આપણને 3 ની 3 ઘાત, 5 નો વર્ગ અને 23 મળ્યા છે. ક્લિયર છે? 35 તો થોડુંક આસાન છે, 5 × 35 થઈ જાય. તો બેટા તમને લસા પૂછ્યું છે. લસા એટલે અવિભાજ્ય વિકરણ કર્યા બાદ બધું જ લખીને ગુણાકાર કરવાનો. એમાં જો સરખું હોય બંને સંખ્યાઓમાં તો તમારે એની મોટી ઘાત લેવાની, રાઈટ? તો અહીંયા આનો જે લસા લખવા જઈશ બેટા તો સૌથી પહેલા 3 નો ઘન તો આવવાનો જ. 5 બંનેમાં હતું તો મોટી ઘાત લખીશ તો 5 નો વર્ગ, પછી 7 લખવાનું જ હતું અને 23. તો બેટા આ તમારો જવાબ આવવાનો છે. હવે જરાક જોઈ લઈએ 3 નો ઘન એટલે કેટલું થઈ ગયું? 27. 5 નો વર્ગ કેટલું થઈ ગયું? 25 ગુણ્યા 7 ગુણ્યા 23. હવે મસ્ત બેટા 625 ને 7 વડે ગુણી નાખો. ઓકે, એટલે આ આવી જ ગયેલું છે આની અંદર. હા, પરફેક્ટ છે. 15, 625 ને તમારે 7 વડે ગુણી દેવાના છે. સાહેબે કીધું એ વધુ સારું સજેશન છે. તો આને હું 7 વડે ગુણું છું તો 7 × 5 = 35, વધી પડી 3, 7 દુ 14 ને 3 17, વધી પડી 1, 7 × 6 = 42 ને 1 43, વધી પડી 4, 7 × 35 ને 4 39, વધી પડી 3, 7 × 7 ને 3 10. ઓહો, બહુ મોટો આંકડો આવ્યો. 10, 3, 75. કરવાનું આવું હોય છે. સાહેબને એવી ઈચ્છા થઈ એટલે પૂછ્યું. ચોપડીમાં આ ટાઈપનો એક દાખલો છે ઓકે, કરવાનું આવું હોય છે બેટા, ધ્યાન રાખજો. ચલો આગળ જોઈએ. 91 અને 143 નો ગુસા. બેટા 91 જોવા જાવ તો 13 × 7 = 91 થઈ કે 13 × 7 = 91, રાઈટ? અને 143 જોવા જઈએ આપણે, 143 વિશે આપણે કહેવું હોય તો 143 માં 13 આવે, 13 હા આવે ને, 11 × 13, 13 × 11, 13 દાન 130, એમાં 13 ઉમેરો તો 143, રાઈટ? હવે બેટા તમને શું પૂછ્યું છે? ગુસા. ગુસા એટલે બંનેમાં સરખું નાનું, રાઈટ? તો બંનેમાં સરખું 13 દેખાય છે, નાની ઘાત 1 જ દેખાય છે. તો બેટા આનો ગુસા કેટલો થઈ જશે? 13. ચલો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? ભાઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 કહેવાય, રાઈટ? એના ગુસા લસાન બધું પૂછી લીધું, પછી છેલ્લે ઈચ્છા થઈ કે આ રહી ગયો સવાલ. M1 અને M2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા. M1 અને M2 બેટા ધ્યાનથી જોજો, ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે. કદાચ એવું થાય કે આ પ્રકારના ક્વેશ્ચન જ બોર્ડની અંદર આવી જાય. ભિન્ન અવિભાજ્ય સંખ્યા, ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા કેટલો થતો હોય છે બેટા? 1. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવી જશે? 1. ચલો ગુસા 12k = 6 અને લસા 12k = 36 હોય તો કે શોધો. બેટા બહુ જ ફેમસ સૂત્ર, અને મને એવું લાગે છે કે આ સૂત્ર બેઝ તમારે ક્વેશ્ચન આવી જ જશે. બે સંખ્યાનો ગુસા ઇન્ટુ લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. અહીંયા બેટા બે સંખ્યા હોય, એક સંખ્યા 12 છે, એક સંખ્યા k છે, એટલે બંનેનો ગુણાકાર 12k થશે, રાઈટ? ગુસા અહીંયા તમને 6 આપેલો છે, લસા અહીંયા તમને 36 આપેલો છે, એટલે ગુસા ઇન્ટુ લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. હવે તમને 12 તેરી 36 થાય એટલું તો આવડે ને, અને 6 તેરી 18 થાય એટલે બેટા k બરાબર કેટલા આવી ગયા? 18. ફરીથી જે લોકોને પેપર સેટ લેવાનું બાકી હોય નીચે લિંક આપેલી છે, લિમિટેડ સ્ટોક છે, અવેલેબલ હોય તો મંગાઈ લેજો. પોતાના પર થોડો ખર્ચો કરો તો જેથી કરીને પરિણામ સારું આવે તમારું. પરફેક્ટ. આગળ આપણે જોઈએ હવે દાખલા છે જે 2 માર્ક્સ ના ફક્ત અને ફક્ત સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળા પૂછવાના. તો બેઝિક વાળાને શીખવા હોય તો જોઈ શકે છે, બાકી સ્ટાન્ડર્ડ વાળાને તો કન્ફર્મ 2 માર્ક. રીત તો દરેક વિદ્યાર્થી જોવે જ, કારણ કે રીત જોયેલી હશે કદાચ ઓબ્જેક્ટિવ ની અંદર આની અંદરથી જ એકાદ નાનો ઓબ્જેક્ટિવ બનાવીને પૂછી લેશે. એટલે જો તમે જોશો, શીખશો તો ક્યાંક ને ક્યાંક જો ભણેલું ક્યાંક ને ક્યાંક કામ આવે ને આવે. બાકી સ્ટાન્ડર્ડ વાળાને તો પૂછાવાનો જ છે.
સાબિત કરો કે 3 + 2√5 અસમય સંખ્યા. મેં જોયું છે કે આ પ્રકારના ક્વેશ્ચનની સાબિતી ઘણી બધી રીતો માર્કેટમાં ચાલે છે, રાઈટ. અનિષ્ટાપતિની રીત મતલબ કે વિરોધાભાસની રીતથી એમાંય બને એટલું શોર્ટેસ્ટ સાબિતી હું આપું છું અને માર્ક્સ ન કપાઈ શકે એવી સાબિતી આપું છું. સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ પ્રકારનો ક્વેશ્ચન આવે ને, તમારે સાબિત કરવું છે અસમય, તો તમારે ધાર લેવાનું એનું ઊંધું. મતલબ કે ધારો કે, લખતો બી જાઉં છું, ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. હવે બેટા સમય સંખ્યા એટલે તમને ખબર ને, p/q સ્વરૂપનું. p/q જેમાં q 0 ન હોવો જોઈએ અને પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, રાઈટ. તેથી સંખ્યાને બે શૂન્યતર પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય. ક્લિયર છે બેટા? અહીંયા સંખ્યા બેની સમય સંખ્યાને બે શૂન્યતર પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય. તેથી 3 + 2√5 બરાબર a/b. અહીંયા લખી દેવાનું, જ્યાં b ≠ 0, a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. ક્લિયર છે બેટા? તેથી હવે આમાં જે વર્ગમૂળ વાળું આવે ને એને એક બાજુ રાખવાનું, બાકી બધાને એક બાજુ લેતું જવાનું, રાઈટ. તેથી 2√5 બરાબર a/b - 3. તેથી 2√5 બરાબર a - 3b ના છેદમાં 2. આ 2 ને બી આ બાજુ મોકલી દો. તેથી √5 બરાબર a - 3b ના છેદમાં 2b. અહીં હવે ખાસ આદા લઈ લેજો, અહીં 2, 3, a, b પૂર્ણાંકો, શૂન્યતર પૂર્ણાંકો, વધુ સારું લખવું હોય તો પૂર્ણાંકો હોવાથી a - 3b ના છેદમાં 2b સમય સંખ્યા બનશે. ક્લિયર છે બેટા? √5 જ્યાં √5 અસમય સંખ્યા છે. ખબર જ છે ને વર્ગમૂળની અંદર બેટા અગર અવિભાજ્ય આવી જાય તો એને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. મતલબ શું થઈ ગયું? મતલબ તો અહીંયા એવું થઈ ગયું કે ભાઈ અસમય બરાબર સમય, જે શક્ય નથી. તેથી આપણી ધારણામાં વિરોધાભાસ છે. તેથી અહીંયા જો ફાઇનલ ક્લોઝિંગ અહીંયા લખું છું બેટા. તેથી શું આપેલું છે આ ક્વેશ્ચનમાં? 3 + 2√5 અસમય સંખ્યા છે. ખબર પડી ગઈ ને બેટા? આ પ્રકારના ક્વેશ્ચનો હજી એકલ લોકલ આવશે, રાઈટ. આજના જ સેશનમાં આવશે, હમણાં જ આવશે ને હમણાં જ ગણીશ. પણ આ દાખલાથી જ તમને આવડી જવું જોઈએ. કરવાનું શું? જે આપે એનાથી ઊંધું ધાર લેવાનું. જનરલી અસમયની સાબિતી પૂછશે, રાઈટ. તો તમારે ધારો કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો એને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે તમે દર્શાવી શકો. શૂન્યતર અવિભાજ્ય સંખ્યાના, મતલબ કે એને a/b ધાર લેવાનું. પછી વર્ગમૂળ વાળાને એક બાજુ રાખવાનું, બાકી બધાને એક બાજુ લઈ જવાનું. પછી જે જમણી બાજુ જે કંઈ બને એમાં લખવાનું તમારે કે આ તો શું છે? સમય. તેથી અસમય બરાબર સમય, જે શક્ય નથી. મતલબ કે આપણી ધારણામાં વિરોધાભાસ છે. મતલબ કે આપણું ધારેલું ખોટું છે. આપણે શું ધાર્યું હતું? સમય છે. તો ખોટું છે, મતલબ શું છે? તે અસમય છે. તેથી આપેલ સંખ્યા અસમય સંખ્યા છે. આઈ હોપ કે આખો એલ્ગોરિધમ તમારા દિમાગમાં ફિટ થઈ ચૂક્યો છે. નેક્સ્ટ છે, સાબિત કરો કે વર્ગમૂળ 7 એ અસમય એટલે √7 ની જ વાત છે. હવે આમાં સાબિત શું કરવાનું? તો એ કહે છે તો કરી દઈએ, બીજું શું? ના થોડે પડે એમને, રાઈટ. તો ધારો કે √7 સમય સંખ્યા છે. હવે જો બેટા √7 સમય સંખ્યા હોય, દરેક સમય સંખ્યાને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય. આપણને ખબર છે ભાઈ, સમય સંખ્યા હોય તો બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ છીએ. તેથી √7 બરાબર a/b, જ્યાં b ≠ 0, a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ક્લિયર? તેથી વર્ગ કરતા તો 7 = a² /
બી સ્ક્વેર. તેથી એ સ્ક્વેર બરાબર 7b સ્ક્વેર. અહીંયા લખી દેજો વર્ગ કરતા. ક્લિયર? અહીં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી 7b સ્ક્વેર એ સ્ક્વેર થઈ શકે નહીં. મતલબ શું થઈ ગયો? મતલબ આપણી ધારણામાં વિરોધાભાસ છે. તેથી આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું હતું બેટા? સમય છે. તો સાચી ધારણા શું હશે? તેથી √7 એ અસમય સંખ્યા છે. મને ખબર છે આનાથી બી વિશેષ તમે તૈયારી કરેલી હશે અને રજૂઆત બી તમે કરતા હશો, પણ આટલું લખીને આવશો તો બી બેટા તમારા માર્ક્સ તો મળી જ જશે. રાઈટ? તો ઓવર ઇનફ થઈ જશે આટલું લખાણ. ક્લિયર છે? નેક્સ્ટ છે દર્શાવો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 અસમય છે. ફાવશે બેટા? હવામાં બોલી દો, લખી દો. ચલો, ધારો કે 5 માઇનસ √3 એ સમય સંખ્યા છે. પછી વિધાન લખવાનું, દરેક સમય સંખ્યાને બે પરસ્પર શૂન્યેતર અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે આ નહીં લખો તો બી ચાલશે બેટા, સ્વરૂપે દર્શાવી શકાય. તેથી 5 માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ a/b, જ્યાં b 0 નથી, a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે તમને ખબર જ છે વર્ગમૂળ એક બાજુ એટલે આ બાજુ ગયું, આ બાજુ આવી ગયું. તો 5 માઇનસ a/b ઇઝ ઇક્વલ ટુ √3. લસા લઈ લઈએ. 5b માઇનસ a/b ઇઝ ઇક્વલ ટુ √3. અહીં 5ab અવિભાજ્ય પૂર્ણાંકો જેટલું અહીંયા આવે ને એનું વર્ણન કરી દેવાનું. અહીંયા તો આ આંકડા ફિક્સ જ રહેશે. અહીંયા જેટલા એટલે એ બદલાશે. અવિભાજ્ય પૂર્ણાંકો આ દરેક ક્વેશ્ચનમાં ફિક્સ જ હોવાથી જે ડાબી બાજુ બનશે આ ક્વેશ્ચનમાં 5b માઇનસ a/b એ શું થશે બેટા? સમય સંખ્યા છે. જ્યારે √3 અસમય સંખ્યા છે. તો આનો શું મતલબ છે? આનો મતલબ તો આપણે એવું કંઈક લખી રહ્યા છીએ કે સમય બરાબર અસમય, જે શક્ય નથી. મતલબ આપણી ધારણામાં વિરોધાભાસ છે. તો સાચી ધારણા શું હશે ભાઈ? વિરોધાભાસ છે. તેથી સાચી ધારણા શું હશે કે 5 માઇનસ √3 એ અસમય સંખ્યા છે. ક્લિયર છે બેટા? કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. આ પ્રકારનો ક્વેશ્ચન બી આ જ પ્રકારનો કદાચ 4n વાળો બી ક્વેશ્ચન છે. મેં જનરલી આ બે પ્રકારના ક્વેશ્ચન જોયેલા છે આ સેમ રીતમાં. રાઈટ? તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અંતિમ અંક કોનો શૂન્ય થાય. રાઈટ? લખીને બતાવું છું. જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યા ચોક્કસપણે 2 અને 5 વડે વિભાજ્ય હોય. ભાઈ જે સંખ્યા 2 અને 5 વડે બંને વડે વિભાજ્ય હોય ને એનો જ અંતિમ અંક શૂન્ય હોય. વિચારો 10 તો 2 × 10 40 તો 8 × 40 8 બી તો 2 વડે વિભાજ્ય છે અને 5. મતલબ કે કોઈ બી સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ત્યારે જ થઈ શકે જ્યારે તે સંખ્યા 2 અને 5 બંને વડે બેટા કેવું હોવું જોઈએ? વિભાજ્ય હોવું જોઈએ. મતલબ જો 6 ની n નો અંતિમ અંક શૂન્ય હોય તો 6 ની n એ 2 તથા 5 બંને વડે વિભાજ્ય
થવી જોઈએ. હવે કોઈ સંખ્યા કોના વડે વિભાજ્ય છે એ કેમનું તપાસાય? તો અવિભાજ્ય વિકરણ કરીને, રાઈટ? અહીં 6 ની n ઘાત બરાબર 6 ને મારા ગામમાં 2 ગુણ્યા 3 કહેવાય, ની n ઘાત બરાબર 2 ની n ઘાત ઇન્ટુ 3 ની n ઘાત, જે 2 વડે તો વિભાજ્ય છે. એકદમ દેશી વાર્તા લખવાની છે ક્વેશ્ચન. 2 વડે તો વિભાજ્ય છે, પરંતુ 5 વડે વિભાજ્ય નથી. હવે જો 5 વડે વિભાજ્ય ના હોય તો ભાઈ અંતિમ અંક 0 થઈ શકે નહીં. તેથી 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થઈ શકે નહીં. ક્લિયર છે? આજે મેં તમને લખીને ફીલ કરાવ્યું ને, જે તમે ફિલિંગ મેળવ્યું ને એ જ ફિલિંગ ત્યાં જઈને છાપી દેવાની જો ક્વેશ્ચન આવે છે તો. નેક્સ્ટ આપણે જોઈએ, સમજાવો કે 7 ગુણ્યા આગળ આવી ગયો એ ટાઈપનું છે અને બીજી બી એના જેવી એક સંખ્યા છે, તો શા માટે વિભાજ્ય સંખ્યાઓ બેટા છે? કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે એ ખબર કેમ પડે? તો દરેક વિભાજ્ય સંખ્યાને એક કરતા વધુ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો આપણે પહેલા એ વાત લખી દઈએ. દરેક વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછી 2 પરસ્પર અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. રાઈટ? મતલબ કે આ પ્રકારના ક્વેશ્ચનમાં જે અંકો આપે ને એને સૌથી પહેલા સાદું રૂપ આપીને એનું અવિભાજ્ય અવયવીકરણ કરીને બતાવવાનું. હવે જો અવિભાજ્ય અવયવીકરણમાં એક કરતાં વધુ અંકોનો ઉપયોગ થયો તો મતલબ તે સંખ્યા શું થઈ ગઈ બેટા? વિભાજ્ય થઈ ગઈ. અને જો એક જ અંકનો ઉપયોગ થયો તો મતલબ તે સંખ્યા શું થઈ ગઈ બેટા? અવિભાજ્ય થઈ ગઈ. કન્સેપ્ટ દિમાગમાં ફિટ થઈ ગયું. સ્ટાર્ટ કરીએ. આ ઉપર મતલબ જે કન્સેપ્ટ છે મેં વર્ણવી દીધો છે, રાઈટ? અહીં પહેલી સંખ્યા આપણે ઉપાડીએ. પહેલી સંખ્યા શું છે? 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, રાઈટ? આ બંનેમાં લીલા શાકભાજીને ખાઈને જુઓ તો તમે 13 સામાન્ય કાઢી શકો છો. જેવા 13 સામાન્ય આવી ગયા તો 7 ગુણ્યા 11, અહીંથી 13 જતા રહ્યા એટલે બેટા 1, એટલે કે 13. 11 સત્તા કેટલા થઈ ગયા બેટા? 77 વત્તા 1, 13 સામાન્ય. 77 ને કેટલા થઈ ગયા? 78. તો 13, 78 ને શું કહેવાય? 13 6 78 ને 6 ને 2 શું કહેવાય? 3 ગુણ્યા 2. મારે અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે દર્શાવવું છે, રાઈટ? તો મતલબ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ. અહીંયા એક કરતા વધુ અંકોનો ઉપયોગ થયો ને, તેથી સ્પષ્ટ છે કે જે રકમ આપેલી હતી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે. આવી જ રજૂઆત કરવાની, બીજું કાંઈ વિશેષ કરવાની જરૂર નથી, રાઈટ? તે જ રીતે બીજી સંખ્યા પકડી આપણે. અહીં આ બીજી સંખ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો આમાંથી બી લીલા શાકભાજી ખાઈને જુઓ તો 5 સામાન્ય આવ્યા. તો આ 7 છક 42, 4 તેરી 12, 2 એકા 2 વત્તા 1 એટલે કે 5. આ 12 દુ 24 વધી પડી 2, 12 ચોક 48 ને 2 50 ગુણ્યા 2 વત્તા 1. તો આ 5, 504 ના બમણા 1008 વત્તા 1 1009, રાઈટ? એક કરતા વધુ સંખ્યાનો ગુણાકાર થઈ ગયો ને, તેથી સ્પષ્ટ છે કે જે સંખ્યા આપેલી છે, શું આપેલી છે? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. જો તમે ઉપર આ લાઈન લખી દો છો ને તેની અંદર આ રજૂઆત ઓવર ઇનફ રહેશે પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવવા માટેની. ગુસા છે સાહેબ 252 594 બરાબર 18 અને લસા આપેલો છે શોધવાનો. ધ્યાનથી જો બેટા, આ પ્રકારનો ક્વેશ્ચન જો 2 માર્ક્સમાં આવે ને તો આપણે આને MCQ ઓબ્જેક્ટિવમાં આ પ્રકારના ક્વેશ્ચનની તૈયારી કરી ચૂક્યા છે. અહીંયા જે 2 અંકો આપેલા છે ને બેટા સમાન છે. જેનો ગુસા આપેલો છે ને એનો જ લસા પૂછે છે. અને તમને ખબર હોવી જોઈએ કે 2 અંકો માટે 2 સંખ્યાઓ A અને B માટે ગુસા AB ઇન્ટુ લસા AB ઇઝ ઇક્વલ ટુ બંને સંખ્યાનો ગુણાકાર A ક્રોસ B, રાઈટ? આ તમને ખબર છે, આપણે MCQ માં બી જોઈ ગયા. અહીં A ને બેટા 252 લ્યો, B ને બેટા 594 લ્યો. તેથી ગુસા 252 594 ઇન્ટુ
લસા 252 594 ઇઝ ઇક્વલ ટુ 252 594. પણ બેટા આ તો તમને આપેલું છે 252 594 નો ગુસા કેટલો આપેલો છે 18. તો 18 ને પેલી બાજુ લેતો જાઉં, તેથી લસા 252 594 ઇઝ ઇક્વલ ટુ 252 ગુણ્યા 594 ના છેદમાં ગુસા 252 594. મતલબ કે બેટા 252 ગુણ્યા 594 ના છેદમાં 18. આ ક્યાં? તો ભાઈ રકમમાં આપેલું છે એટલે તમે શું લખી શકો એને? પક્ષ. રાઈટ. હવે અહીંયા તમે જોવો છો તો 9 વડે છેદ ઉડાડું છું. 9 દુ 18, તો 7 18 ને 7 25, 7 ને 2 72, 9 8 72 અને 9 દુ 18. હજી બી 2 વડે ઉડાડું છું તો આ બેટા કેટલા થઈ ગયા? 14. રાઈટ. તો મતલબ કે આ 14 વડે આને ગુણવાના છે. તો અહીંયા 14 ચોક 56 વધી પડી 5. રાઈટ. 14 નવા 126, 126 ને 5 131, તો વધી પડી 13. 14 50 70 અને 13 83. તો બેટા તમને તમારા ક્વેશ્ચનનો આન્સર જો કેલ્ક્યુલેટિવ મિસ્ટેક ના હોય તો લસા 252 અને 594 કેટલો થશે બેટા? 8316. આંકડાકીય ગણતરીમાં કદાચ મિસ્ટેક થઈ શકે, પણ તમે એક્ઝામ આપશો તો ધ્યાનથી ગણતરી કરજો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ, એના જેવો જ છે. ગુસા આપેલો છે, લસા શોધવાનો છે. સ્પષ્ટ છે કે બે સંખ્યાઓ A અને B માટે ગુસા AB ઇન્ટુ સૂત્ર લખવાનું હોય બેટા લસા AB ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B. અહીં ધ્યાનથી લીલા શાકભાજી ખાઓ ને તો બંને સંખ્યાઓ સરખી છે. 356 306 657 356 306 657. અહીં A બરાબર 306 તથા B બરાબર 657 માટે તમને બેટા લસા પૂછ્યું છે, તો લસા 306 657 બરાબર આ શું થશે? તો એ બધી સંખ્યાનો ગુણાકાર 306 ગુણ્યા 657 ના છેદમાં ગુસા 306 657. હવે તમે જુઓ છો આ 306 ગુણ્યા 657 ના છેદમાં ગુસા તમને આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 9. આ ક્યાંથી લાવ્યા બેટા? પક્ષ પરથી. રાઈટ. આ 6 3 9 9 નો ગુણિત છે, 9 વડે ભાગું છું. 9 તેરી 27, તો 3 6 9 ચોક 36, 34 ગુણ્યા 657. પછી રફમાં જવાનું 657 ગુણ્યા 34 નો ગુણાકાર તમને આવડે એ રીતના કરી લેજો. 3 7 21 વધી પડી 2, 3 5 15 ને 2 17 વધી પડી 1, 3 6 18 ને 1 19, 4 7 28 વધી પડી 2, 4 5 20 ને 2 22 વધી પડી 2, 4 6 24 ને 2 26, તો 8 3 7 6 13 10 2 12 2, તો 22 338. જો કેલ્ક્યુલેટિવ મિસ્ટેક ના હોય તો 22 338. તો બેટા જે તમને ક્વેશ્ચન પૂછ્યો હતો આની અંદર એક્ઝામિનર તમારી કેલ્ક્યુલેટિવ સ્પીડ સાથે એક્યુરેસી ખાલી તપાસે છે. બાકી આ પ્રકારના ક્વેશ્ચન એમસીક્યુમાં આવકાર્ય છે. ચલો એની સાથે આપણું આ જે સેશન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે શું કરવાનું છે? આ જે બી દાખલા છે ને એક વાર ગણી નાખવાના. પરફેક્ટ. પોતાની રીતે બી એમસીક્યુ વગેરે તો છે એની બી તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જ્યારે બી તમે વાવાઝોડાના સેશનમાં આવો ત્યારે તમારી માટે હું તમને હોમવર્ક આપું છું કે એક તો આ બાહુબલીનું સેશન અને આપણા જેટલા બી બ્રહ્માસ્ત્રના સેશન્સ થયેલા છે એ જોઈને એ વાવાઝોડાના સેશન્સમાં આવવાનું છે. એની અંદરના જ ક્વેશ્ચન્સ હશે, કોઈ ક્વેશ્ચન્સ નવા નહીં હોય, પણ તમને એ દિવસે કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર કેવી રીતે લઈ જવાનો એ તમને વાવાઝોડાના સેશનમાં શીખવા મળશે. પણ ત્યાં સુધી આ બધા સેશનની પ્રેક્ટિસ કરજો. કોઈને ના આવડતું હોય તો શું કરવાનું? શેર કરજો. બરાબર. વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને એ લોકોને પણ આવડે. આપણે ઈર્ષાવૃત્તિ નહીં રાખવાની. મારી જોડે મારો મિત્ર બી આગળ વધવો જોઈએ. એકલા 11માં જઈને શું કરશો? બરાબર. આપણે આખી ગેંગ લઈને દરિયા મેં ડાલ. હા, તો ફટાફટ અહીંયા બટન આપેલું છે, શેર કરો. સ્કૂલના ગ્રુપમાં નાખો, કોચિંગમાં નાખો, જ્યાં બી જતા ભલે કાઢી નાખે. હવે તો 15 દાડાનો ગ્રુપ છે. પર્સનલમાં મોકલો, પણ મોકલો. વિડીયો ગમ્યો તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. અને આ ચેનલ પર કદાચ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો.